અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ પ્રારંભ થયો છે, જેમાં 47 દેશના પતંગબાજોએ પતંગોત્સવમાં ભાગ લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજથી 14 જાન્યુઆરી સુધી પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોના 143 પતંગબાજો ભાગ લેશે, જ્યારે ગુજરાતના 417 પતંગ રસિયા પણ જોડાયા છે. દેશના 11 રાજ્યોમાંથી 52 પતંગ રસિયાઓએ પણ ભાગ લીધો છે. કેનેડા, ફ્રાન્સ, ઇજિપ્ત, જર્મની, બોલારૂમ, કોલંબિયા, બ્રાઝિલ, ઇઝરાયેલ, બાલીમાંથી પણ પતંગબાજો આવ્યા છે. પતંગ મહોત્સવમાં અલગ અલગ પ્રકારના પતંગે આકર્ષણ જમાવ્યું છે. સુરતના પતંગ બાદ નગરદેવી, ભદ્રકાળી અને HMPV વાયરસને લઈને પણ પતંગ તૈયાર કરવામાં આવ્યો છે. વાયરસ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે તેમજ નગરદેવી લોકોને વાયરસથી બચાવે તે હેતુથી આ પતંગને તૈયાર કરવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આપણા આદરણીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની જે શુભ શરૂઆત કરાવી એ દર વર્ષે આ ભવ્ય આયોજન મકર સંક્રાંતિ પર્વ પર આપણે કરવામાં આવે છે. આજે ઉદ્ઘાટન સત્રમાં આપણા રાજ્યના વૃદ્ધુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રી અને ખૂબ મોટી સંખ્યામાં ખાસ કરીને વિદેશી પ્રતિનિધિઓ, કેન્દ્ર સદન અને દેશ અને વિદેશમાંથી આવેલા પતંગબાજો, આપણા રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવેલા પતંગબાજોની ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત હતા. દર વર્ષે કંઈ ને કંઈ નવું ઉમેરાતું જાય અને એ રીતે नरेंद्र भाई मोदी गुजरात के जब मुख्यमंत्री थे तब से उन्होंने अहमदाबाद शहर में रिवर फ्रंट जो साबरमती नदी का फ्रंट है वहाँ से उन्होंने काइट फेस्टिवल शुरू किया. आज कम से कम 25 साल अहमदाबाद में इंटरनेशनल काइट फेस्टिवल होता है. भूपेंद्र भाई पटेल अब गुजरात के मुख्यमंत्री है. अहमदाबाद के सिवाय गुजरात के 11 अलग अलग जो टूरिस्ट एरिया है, जो बड़े सिटी है, वहाँ पर भी एक इंटरनेशनल काइट फेस्टिवल हो रहा है.